ગાંધીધામમાંથી એક ગંભીર હત્યાના બનાવમાં રેલવે પોલીસ સ્ટેશનની ટીમે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી પ્રશંસનીય કામગીરી બજાવી છે। ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરીર સંબંધિત ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત પેટ્રોલિંગની સૂચના આપવામાં આવી હતી। આ સૂચનાઓ પરીક્ષિતા રાઠોડ, ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિદેશક રેલવે, ગુજરાત રાજ્ય અમદાવાદ, યશપાલ જગાનિયા, પોલીસ અધિક્ષક પશ્ચિમ રેલવે અમદાવાદ તથા સીપી મુંદવા, વિભાગીય પોલીસ અધિકારી પશ્ચિમ રેલવે અમદાવાદ દ્વારા આપવામાં આવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર PR સોલંકીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ હાથ ધરાયું હતું। તારીખ 12 ફેબ્રુઆરી 2026ના રોજ સાંજે આશરે 6 વાગ્યાના અરસામાં ગાંધીધામ રેલવે સ્ટેશનના આઉટગેટ તરફ જતા માર્ગ પર ફૂટપાથ ઉપર એક ઈસમ બીજા ઈસમને લાતો અને મુક્કા મારતો જોવા મળ્યો હતો। તત્કાલ હોમગાર્ડ ઘનશ્યામસિંહ વાળાએ ઝડપી કાર્યવાહી કરીને આરોપીને રોકી પાડ્યો અને પોલીસ સ્ટાફની મદદથી તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો। ઈજા પામેલા વ્યક્તિને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે રામબાગ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો। મૃતકના સગા સંબંધીઓ ઉત્તર પ્રદેશ ખાતે રહેતા હોવા છતાં કાર્યવાહીમાં વિલંબ ન થાય તે હેતુથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર JB કુરેશી દ્વારા સ્વયં ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી।